વેલકમ બેક. ક્રોસવર્ડ પઝલને આપ ન્યૂઝપેપર કે પછી કોઈ મેગેઝિનમાં સોલ્વ કરતા જ હશો, જેને માટે તમારે મગજની પણ કસરત થતી હશે. ક્યારેક જો પઝલમાં ગૂંચવાઈ જાવ તો તેને અધવચ્ચે જ મૂકી દેવાનું મન થાય છે ને. પરંતુ અમદાવાદના હર્મિક વૈષ્ણવે તેમની ક્રિએટિવિટીની મદદથી તૈયાર કરી છે 8 ફૂટ લાંબી ક્રોસવર્ડ પઝલ. આ નથી કોઈ કોતરણીવાળું ચિત્ર, પરંતુ આ તો છે એક ક્રોસવર્ડ પઝલ, જેને તૈયાર કરી છે અમદાવાદના હર્મિક વૈષ્ણવ. આમ તો ક્રોસવર્ડ પઝલમાં વધુમાં વધુ 100 શબ્દો હોય, પરંતુ 6 વર્ષની અથાગ મહેનત બાદ હર્મિકભાઈએ તૈયાર કરેલી આ છે 43,000 ખાનાવાળી અનોખી ક્રોસવર્ડ પઝલ. જેમાં છે 5,000 શબ્દો અને 30,000 અક્ષરો. પઝલના રચનાકાર હર્મિકભાઈ ઇંગ્લિશમાં પીએચડીની પદવી ધરાવે છે. તેમના આ સર્જનને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે. સાથે જ તેમનું આ અનોખું સર્જન આજના યુથને પણ એટલું જ ઉપયોગી સાબિત થશે. એક તો લેંગ્વેજ માટે એ લોકોને લાગણી થઈ શકે, દે કેન લર્ન, પ્લસ નવા નવા શબ્દો જાણવા મળે. અને ક્રોસવર્ડની બીજી ખાસિયત છે કે શબ્દો સિવાય પણ તમારી આઈક્યુ લેવલની પણ ટેસ્ટ થતી હોય છે, કારણ કે તમારે ઓન ધ સ્પોટ બધા શબ્દો યાદ કરવા પડે, એને ગોઠવવા પડે ચાવી સમજીને. એટલે ઇટ ઇઝ ઓલ્સો ગોઈંગ ટુ હોન યોર સ્કિલ્સ. ખાલી લેંગ્વેજ માટે છે એવું જરૂરી નથી, શબ્દો છે એ ગમત પણ આપે છે, અને કોઈ બી એજ માટે છે. લર્નિંગ વિથ ફનનો આ આઈડિયા આજના યુથ માટે ખરેખર ઉપયોગી છે. ત્યારે આ ક્રોસવર્ડ પઝલમાં હજારો શબ્દો હોવાથી તેના ઉકેલ માટે ભાષાની વોકેબ્યુલરી ખાસ ઉપયોગી સાબિત થશે. ઉપરાંત આજે લોકોની રીડિંગ હેબિટ ઘટી છે, ત્યારે તેઓ આ ક્રિએટિવ કામમાં ટાઈમપાસ કરે તે પણ આ ક્રોસવર્ડ તૈયાર કરવા પાછળનો ઉદ્દેશ છે. જો કે આ પઝલ એટલી મોટી છે કે તેમાં શબ્દો ભરવાની શરૂઆત અત્યંત ધીરજ માંગી લે છે. હાલ તો લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં હર્મિક વૈષ્ણવની બરોબરી કરી શકે તેવું કોઈ નથી. અને આમ પણ આ ક્રોસવર્ડ પઝલને ઉકેલવાનું કામ ક્રિએટિવિટી અને ધીરજ બંને માંગી લે છે. ખૂબ જ ઉપયોગી છે, કારણ કે ડૉક્ટર વૈષ્ણવે જે બનાવ્યું છે એ ગેમ છે, સાથે સાથે નોલેજ પણ ઇમ્પ્રૂવ કરશે. એટલે જો યુથ આ વસ્તુને અટેમ્પ્ટ કરે તો એ ધીમે ધીમે એમાં ઇન્ટરેસ્ટ લેતું થશે, અને ઇન્ટરેસ્ટ લેશે એટલે એમાં એ ક્યાં બિઝી થઈ જશે ને એને ક્યાં પ્રોબ્લેમ સોલ્વ કરી દીધો ને એના અંદર એને ઉતરી જશે नॉलेज. એટલે એ નોલેજ આજે નહીં ને ગમે ત્યારે પણ આ વસ્તુ એને જીવનમાં ઉપયોગમાં આવશે જ. जो डॉक्टर हार्मिक वैष्णव ने जिस तरह से बनाया एक ये 35,000 का जो वर्ड्स का, वो बहुत ही उपयोगी होगा. जो खास करके जो क्रॉसवर्ड पजल के जो एंथुजियास्ट्स है, जो खास करके उसके जो इंटरेस्ट लेते हैं उसको बनाने में, अक्रॉस और डाउन में, जो हर दिन सुबह उठ के पेपर में करते रहते हैं, उनके लिए खास करके बहुत ही इनोवेटिव और बहुत बड़ा उन्होंने प्रोजेक्ट लेके किया हुआ है. नो डाउट इट्स लिम्का रिकॉर्ड भी है एक तरह से, और बहुत सारे जो मेरे जैसे जो क्रॉसवर्ड एंथुजियास्ट हैं उनके लिए तो बहुत ही बड़ा अचीवमेंट है ये. खास करके पुनीत उपाध्याय, संदेश न्यूज, अहमदाबाद.